જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. બચ્ચાઓને ભૂખ લાગે અને કંઈક નવું બનાવવું હોય તો આપણે શું બનાવશું? આજે આપણે અહીંયા બનાવશું સરપ્રાઈઝ બન, જે એક એવું સ્ટફિંગ છે જેમાં ફ્રૂટ્સ પણ છે, વેજીટેબલ્સ બી છે, સમથિંગ ન્યૂ છે. તો ચાલો આપણે બનાવીએ સરપ્રાઈઝ બન, જેની માટે આપણે પહેલાં બટર લેશું. હવે આપણે એની અંદર મેંદો નાખશું. હવે આપણે એને હલાવી લેશું. બટરમાં આપણો મેંદો પ્રોપર શેકાઈ ગયો છે. હવે આપણે એની અંદર દૂધ નાખશું. હવે એને આપણે પાછું પ્રોપર હલાવી લેશું. હવે આપણે એની અંદર મોઝરેલા ચીઝ નાખશું, કેમ કે બાળકો માટે બનાવે છે તો એ લોકોની ફેવરેટ વસ્તુ શું? તો ચીઝ અને પનીર. ચીઝ એ લોકોને ખૂબ જ ભાવે છે. હવે આપણે એની અંદર આ પ્રોસેસ ચીઝ પણ નાખશું. હવે આપણે એની અંદર થોડા વેજીટેબલ્સ નાખીએ. તો આપણે અહીંયા ફણસી લીધી છે, જે આપણે થોડી બોઇલ કરીને રાખી છે. કોર્ન નાખશું, જે બોઇલ કરેલા છે. સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખશું. ચીઝ છે એટલે આપણે એમાં મીઠું ખૂબ જ ઓછું નાખશું. થોડું આપણાને ગળ્યું બનાવશું એટલે આપણે એની અંદર સાકર નાખી રહ્યા છે. હવે આપણે એની અંદર થોડું સ્પાઇસીનેસ કરવા માટે ચીલી ફ્લેક્સ નાખશું. હવે આપણે જે આ કાળા મરીનો ક્રશ કરીને એની અંદર નાખશું. હવે આ બધું પ્રોપર એકવાર હલાવી લઈએ. હવે આપણે અહીંયા ફ્રૂટ્સમાં લઈ રહ્યા છીએ પાઇનેપલ અને એપલ. હવે વેજીટેબલ અને ફ્રૂટ્સનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગશે, કંઈક નવું. કેમ કે નોર્મલી આપણે જ્યારે વેજીટેબલ્સ યુઝ કરીએ ત્યારે ફ્રૂટ યુઝ નથી કરતા, તો આ આપણે કંઈક નવું કોમ્બિનેશન બનાવી રહ્યા છીએ. આ આપણું જે સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને થોડી વાર માટે ઠંડુ થવા મૂકશું. હવે આ જે આપણું સ્ટફિંગ છે એ આપણે બનમાં સ્ટફ કરશું. તો આપણે બનને આ રીતે રાઉન્ડ કટ કરી લઈએ. વચ્ચેનો જે પોર્શન છે એ આ રીતે આપણે એને કટ કરી લઈશું. હવે આપણું જે આ સ્ટફિંગ છે, જે ફ્રૂટ્સ અને વેજીટેબલવાળું છે, ખૂબ જ ટેસ્ટી સ્ટફિંગ છે. એને હવે આપણે અંદર આ રીતે વચ્ચે ભરી દઈશું. હવે આપણે એની ઉપર પહેલાં પ્રોસેસ ચીઝ મૂકશું ને પછી થોડું મોઝરેલા ચીઝ પણ મૂકશું. એની ઉપર ચીલી ફ્લેક્સ છે સ્પ્રિંકલ કરી દઈશું. આ આપણું બનની અંદર સ્ટફિંગ થઈ ગયું છે અને 180 ડિગ્રી સેલ્સિયસ પર આપણું અવન પણ પ્રીહીટ થઈ ગયું છે. તો 5 થી 10 મિનિટ માટે આપણે અવનમાં એને મૂકી દઈશું. તો આપણા સરપ્રાઈઝ બન તૈયાર થઈ ગયા છે. તો આપણે એને અવનમાંથી કાઢી લઈએ. આપણે જે સરપ્રાઈઝ બન બનાવ્યા છે આપણે એને વચ્ચેથી કટ કરશું. આ આપણા સરપ્રાઈઝ બન તૈયાર થઈ ગયા છે. ખૂબ જ અલગ રેસીપી છે, જ્યાં આપણું ફ્રૂટ અને વેજીટેબલનું કોમ્બિનેશન છે. અને બાળકોને તો ડબલ ભાવતી વાનગી, કેમ કે આની અંદર ભરપૂર ચીઝ છે. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને બનાવો. અગર આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.